કરવા માટે આવ્યા છે ભગવાભાઈ. હવે આપણે આ ઉપાડવાનું છે અને આવો તમે છે ઊંચો કરાંડો. અને આ મશીનની અંદર એવો ફોલ્ટ છે બરો, આ મશીનની અંદર એવો ફોલ્ટ છે એટલે 10 મિનિટ હેડે છે ને હેડ્યા પછી મેચ કરે છે. અને મેચ કરે છે ને અમારે આ ભાઈએ કારીગર જ છે પણ એ ફોલ્ટ કઈ મળતો નતો અને ફોલ્ટ માટે કરીને હવે આ ફોલ્ટ ગોતવાનો છે. શું ફોલ્ટ છે એ ફોલ્ટ અમે તમને આખો કમ્પ્લીટ ક્લિયર કરી અને બતાવશું. અને શું ફોલ્ટ છે તમે જુઓ. હવે અમે આ ફોલ્ટ કાઢે છે મશીન 10 મિનિટ હેડ્યા પછી મેચ કરે છે વધારે. ભાભી આને આપણે ઉચકાવો બરો બરો ખેંચો ખેંચી દો ખેંચી દો. જો હવે આ છે ને આ ફોલ્ટ આવ્યો છે જે મેન આ બ્રશ છે એ ખસી ગયા છે. અને હવે તમે આ જુઓ ફોટા નંબર બતાવો, ફોટો પૂરો બતાવો. આ બાજુ કેમેરો લાઈન જુઓ, ફોટો એકદમ આખો સાફ થઈ ગયો છે. અને આ ખોટાને હવે કસવો પડશે, કસી અને કમ્પ્લીટ ક્લિયર કરવો પડશે. અને ક્લિયર કરી અને પછી એના બ્રશ ચડાવશે એટલે આરો ફોલ્ટ છે. આ મશીનની અંદર બીજો કોઈ ફોલ્ટ નથી. અમારા ભભાભાઈ પણ કારીગર છે, પોતે એ પણ મશીનનું રિપેરિંગ કામકાજ કરે છે. પણ ફોલ્ટ મળ્યો નહીં એટલે આ તો ગમે તેને બોલાવવો પડે. મારાથી ફોલ્ટ ના થાય મારે બીજા કોઈ કારીગરને બોલાવવો પડે. અને એવું કોઈ ના હોય કે કારીગર હોય તો જ બીજા કોઈ ના બોલાવે એમ. સાફ કરવા માટેનું આ કામકાજ લીધું છે. જોઈ લો, ફોટો સાફ કરવો હોય કોઈ બી મિત્રને તો આવી રીતે ફોટાને કહવાનો છે. અને આવી રીતે તમારા ઘસવાના કારણેથી કમ્પ્લીટ પરફેક્ટ માલ બની જાય છે. અને જે ખીચા છે બધા કપી જાય છે. અને કમ્પ્લીટ થયા પછી તમારે બ્રાસ કમ્પ્લીટ તમારે હેડશે એટલે એને આવી રીતનો કહવો પડે મશીનને. અને ટ્રેક્ટરને આવું બધું હોય એને લઈ જવો પડે છે લેટ મશીનમાંથી. અને આપણે આ જાતે આવી રીતનો ઘસી અને ફોટો કમ્પ્લીટ ક્લિયર કરી અને ફિટિંગ કરી મશીન કમ્પ્લીટ ચાલુ કરા. જો આવી રીતનું કામકાજ કરવાનું છે. પૂરેપૂરો બતાવો વિડીયો કેવી રીતનો બને છે, શું બને છે. અને વિડીયો જોવરાય છે ખૂબ મિત્રો, પણ એ લાઈક કરતા રહો તો અમારા નવા વિડીયા અંદર આવશે, તમને જોવા મળશે અને અમને પણ સપોર્ટ થાય. આપણે કોઈ આ ફેમસ થવા માટે કરીને તો વિડીયો નહીં બનાવતા, પણ વસ્તી માટે બનાવવા છે. વસ્તીને કોઈ હેરાન ના થાય કે આવી રીતનું કામ કરી કે એમ, એટલા માટે આ વિડીયો આપણે બનાવવા. પૂરેપૂરો વિડીયો જોજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જો કામકાજ ચાલુ છે અને ભભાભાઈ કમ્પ્લીટ ફોટો ખસી રહ્યા છે. અને અમારો કોન્ટેક કરવો હોય તો અમારો નંબર છે 9255 4161. આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને માહિતી કોઈ તમારે લેવી હોય તો આપણે માહિતી પણ આલા છે. વચમાં હમણાં ફોન મારામાં આવ્યો તો, અમરેલીથી ફોન આવ્યો તો. એ ભાઈને પણ આપણે તમારે પૂરેપૂરી માહિતી આપી હતી, તમે એમને પણ પૂછજો. પછી જુનાગઢથી આવ્યો તો 5 મશીન રિપેરિંગ કરવાનો ફોન. એમને તો આપણે એટલે બધે પહોંચી એમ નતા, પણ એ ભાઈએ મને કોન્ટેક કર્યો હતો. પછી મોરબીથી એક ભાઈનો ફોન આવ્યો હતો. મોરબીવાળા ભાઈએ 2 મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. અને હવે અમે આ હેડમાંથી બેહારા હતા. હેડ બેહારીને કમ્પ્લીટ કરી અને હમણાં ચાલુ કરાવવું એ કમ્પ્લીટ ફિટિંગ હવે થઈ ગયું છે. બોલ્ટ મારવાના છે, બોલ્ટ મારી અને કમ્પ્લીટ હવે ક્લિયર ચાલુ કરીને એમને તો ચાલુ કરશે એનો વિડીયો બનાવશો. જો આવી રીતના બોલ્ટ મારવાના છે. મશીન આપણો કમ્પ્લીટ ક્લિયર બની ગયો છે અને ફિટિંગ કમ્પ્લીટ ટોટલ થઈ ગયું છે. હવે આપણે હેન્ડલ મારીને ચાલુ કરવાનું છે. અને ચાલુ કમ્પ્લીટ કરીને અમે તમને બતાવો. અમે આગળના વિડીયો તમને કીધું હતું કે અમે કમ્પ્લીટ ચાલુ કરી અને તમને બતાવશે. અને હવે તમે મારું મશીન જુઓ, કમ્પ્લીટ ફોટો બીજો ખસીને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે અને પરફેક્ટ કામ કરી અને હવે મારવાનું છે હેન્ડલ મારીને તમને ચાલુ કરી અને બતાવો. જોઈ લો અમારું મશીન છે, એ અમારું મશીન રેડી થઈ ગયું.